ઇન્સ્ટન્ટ ફટાફટ ઇડલી બનાવવા માટે અહીંયા આપણે સોજીનો લોટ લેવાનો છે 1 વાટકી. ઝીણી મોટી કોઈ પણ લઈ શકો છો, રવો અથવા સોજી. તો ખરેખર આ ઇડલી છે ફટાફટ બની જાય છે જ્યારે નાના બાળકોને નાની નાની ભૂખ લાગે છે અને બાળકોને એવી ઈચ્છા થાય કે આપણે ફટાફટ કોઈ એક સરસ મજાનું ઇડલી સંભાર બનાવવા છે. આ ઇડલી તમે સંભાર સાથે ચટણી સાથે ખાઈ શકો છો. તો હવે આપણે અહીંયા 1 વાટકી દહીં લેવાનું છે. 1 વાટકી સોજી છે તો તમે 1 વાટકી દહીં લેવાનું છે અને આપણે હલાવી લઈશું. તો ઓછામાં ઓછું આશરે 4 થી 5 મિનિટ સુધી આપણે આમ જ હલાવવા દેવાનું અને મિક્સ કરીને મૂકી દેવાનું, જેના કારણે દહીં છે ઘરનું લેવાનું છે, એકદમ મોડું લેવાનું છે. સોજી સાથે સેટ થઈ જાય તમારું દહીં છે, એના કારણે તમારી જે સૂજી હોય છે તો ફૂલાઈ જાય છે અને ઝડપી આથો આવી જાય છે. તો બસ હવે આમ જ 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું. આપણે 5 મિનિટ પછી જોઈએ કે આપણી ઇડલી છે તેનું બેટર બની ગયું છે કે નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો સૂજી એકદમ સોફ્ટ અને એકદમ ફૂલાઈ ગઈ છે. અહીંયા તમારે સૂજીને આવી રીતે 5 મિનિટ સુધી દહીં અને છાશ હોય તો છાશમાં પલળવા દેવાની છે. ધીરે ધીરે તમારે અહીંયા એકદમ સરસ રીતે સેટ કરવાનું છે. જ્યારે પણ આપણી આ સૂજી ફૂલાઈ જાય ત્યારે આપણે પછી એમાં ફરી 1 વાટકી પાણી ઉમેરી અને હલાવી લેવાનું છે. એકદમ સરસ મજાનું બેટર બનીને રેડી થઈ જશે ઇડલીનું. ઇન્સ્ટન્ટ તમારે ઇડલી બનીને રેડી થઈ જાય છે. આવી જ રીતે તમે વ્હાઈટ ઢોકળા પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે જે રીતે ઇડલી ઢોસાનું જે બેટર હોય છે એકદમ જે પતલું, એ રીતે આપણે થોડું બનાવવાનું છે પતલું. ઓકે બેટરને. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું બેટર બની ગયું છે. માત્ર સહેજ પતલું કરવા માટે થોડું પાણી ઉમેરીશું. અહીંયા આપણું બેટર એકદમ સરસ રેડી છે, ગઠ્ઠા ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે, હલાવી લેવાનું છે. તો આ જ રીતે આપણું સરસ મજાનું બેટર બની જવું જોઈએ. અહીંયા હજી આપણે થોડું હલાવવું પડશે તો હલાવી લઈશું. ઓકે. તો હવે અહીંયા આપણે જ્યારે આપણું ઇડલી માટેનું બેટર બનીને રેડી થઈ જાય ત્યારે તમારે આની અંદર થોડું જીરું અને નમક અને ખાવાના સોડા ઉમેરી હલાવી અને ઇડલી બનાવી લેવાની છે. તમારે ફટાફટ બેસનના ઢોકળા બનાવવા હોય તો તમારે અડધી વાટકી સોજી અને અડધી વાટકી તમારે ઘઉં જે બેસન આવે છે એ લેવાનું છે. આ જ રીતે તમારે એને સરસ રીતે ચડવા આમ સાઈડ થવા દેવાનું છે. 5 મિનિટમાં પછી તમારે બનાવવાનું છે. તો અહીંયા આપણે જે ઓઇલ હોય છે ઓઇલ વડે આપણે ગ્રીસ કરીશું ઇડલીના મોલ્ડને. તો અહીંયા આપણે જે રીતે ઇડલી બનાવી છે એ જ રીતે તમે ઢોકળા પણ બનાવી શકો છો. વ્હાઈટ ઢોકળા બનાવવા હોય તો આ જ રીતે બેટર બનાવો, પરંતુ તમારે યલો ઢોકળા બનાવવા હોય તો તમે થોડું બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી શકો છો અને સરસ રીતે આ જ મેથડથી તમે ઢોકળા બનાવી શકો છો. તો જીરું ઉમેર્યું છે, થોડું નમક એડ કર્યું અને આપણે હલાવી લઈશું. ખાવાના સોડા પણ ઉમેરી દેવાના, 1 પિંચ જેટલા, વધારે નહીં. વન ડાયરેક્શનમાં હલાવવાનું છે. તો જ્યારે પણ તમારે ઇડલી બનાવવી હોય ત્યારે આવી રીતે તમે ખાવાના સોડા બનાવો અને હલાવો. સ્ટીમરમાં સાઈડમાં પાણીને ગરમ થવા મૂકી દો એટલે તમારું જે સ્ટીમરનું પાણી ઉકળી રહ્યું હશે તો ફટાફટ તમારી ઇડલી છે તે બનીને એકદમ રેડી થઈ જશે. હવે અહીં એકદમ સરસ રીતે જે સૂજી છે ફૂલાઈ ગઈ છે, આથો આવી ગયો છે. તો આપણે તૈયાર થયેલી ઇડલીના બેટરને ઇડલીના મોલ્ડમાં ફેલાવી દઈશું. તો આ રીતે તમારે અહીંયા મારું જે ઓઇલ છે એ મેં મુઠિયા બનાવ્યા હતા, એ તેલવાળું ઓઇલ છે. તો આપણે નીચે એ જ ઓઇલમાં ફેલાવીશું. બાકી તમે ફ્રેશ ઓઇલ લઈ શકો છો. તો અહીંયા આપણે પહેલાં એ ઓઇલને વાપરવાનું હોય છે એટલે આપણે બીજા ઓઇલનો ઉપયોગ ન કરી શકીએ, કારણ કે બળેલું ઓઇલ એને વધારે ગરમ કરવાનું હોતું નથી. આવી રીતે કોઈ બીજા ઉપયોગમાં તમે લઈ શકો છો. તો હવે આપણે તળેલા તેલનો મેં અહીંયા આવી રીતે ઉપયોગ કર્યો છે. તો હવે આપણે સ્ટીમરમાં ઇડલીને મૂકી દઈશું. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. 3 થી 4 જ મિનિટમાં આપણી ઇડલી છે તે ફટાફટ બનીને રેડી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ઇડલીનું પાણી જે આપણે વરાળ કેટલી બધી ઉકળી રહી છે, સ્ટીમરનું પાણી. તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ છે એને મૂકી દીધું છે. 4 મિનિટ સુધી જોઈએ આપણે ચેક કરીશું તો આપણી ઇડલી છે એકદમ સરસ મજાની બની ગઈ છે. હવે આપણી ઇડલીને ચોંટતી નથી એટલે એકદમ સરસ મજાની બની ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા ખાવાના સોડા નાખ્યા છે, તમે ઈનો પણ નાખી શકો છો. તો આવી રીતે થોડું ઠંડુ થાય એટલે દરેક ઇડલી હોય એને તમારે ઇડલી સ્ટેન્ડમાંથી રિમૂવ કરવાની છે અને ઇડલીને તમારે પ્લેટમાં લઈ લેવાની છે. આવી જ રીતે તમે ઘણી બધી ઇડલી બનાવી શકો છો. તો જ્યારે આથા વગર, બેટર વગર, દાળ ચોખા પલાળ્યા વગર ફટાફટ ઇડલી બનાવવાનું મન થાય, તમારા બાળકોની લંચ બોક્સમાં આપવાની બેસ્ટ રેસીપી છે. આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હશે. તો ખરેખર મિત્રો આવી રીતે તમે ઘરે ઇડલી બનાવો, બહુ સરસ બને છે.